તો આજે આપણે આવી ગયા છીએ શ્રી કાલ ભૈરવ મંદિર સોંથ એટલે કે સંતમાં આવેલું કાલ ભૈરવ મંદિરની આપ મુલાકાત લેવાના છે। એની સાથે જે કંઈ થોડી ઘણી વાત મેં સાંભળી છે એ વાત તમને બતાડવાનો હું અને થોડો ઘણો ઇતિહાસ પણ બતાડવાનો હું। જે સાંભળ્યો એ પરંપરામાં બનારામ હીરારામ બારિયા અહીંયા આગળ જૂના તલાવના મહાદેવના મંદિરના પૂજારી છે। એમણે ગઈકાલે ને આજે 2 દાડા મને સંભળાયું હતું એમની બોલીમાં એમની વાણીમાં। એ વાત મેં સાંભળી અને મન થયું આજે ચાલો તારે આજે શ્રી કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ। તો આ કાલ ભૈરવ દાદાનો શોખ છે આ ગયા આગલી આ દેખો તમે આ સોગન એમ કીજે કે આપણે એ આ સોગન હે આ હેડપંપો હે અને આ મોટું ઝાડ હે નીલગીરીનું। આ મેં ગાડી બી રાખી છે પેલા લાઇટના મોટા મોટા થાંભલા હે અને સામે પેલી વસાહત છે બરાબર। તો હવે આપણે મય જજે હજે જોડાયેલા રહેજો ને જોવેજો હું હે મય હઈએ કે હિયા જાણે ભગવાન વાત સાંભળી એટલે પછી આજે હું આવી સડ્યો। તો આપણે આ મંદિરમાં હવે આવી ગયા હજે। આ મંદિરનો મહિલો ભાગ છે ત્યાં પેલા ટગરી એમ કે તોળો તોળો ફૂલ હે આગળ આ ફૂલ ઉગી લહે ઉગાડી લહે જોરદાર। આ બે હુબ લાગે બે ઘડી અહીં જોવાનું મન થાય અને ફૂલ તોડી લઈ જવાનું મન થાય માળા બનાવવા સારું એવું આ ફૂલ હે એવું આ વાતાવરણ હે। આ બહેણનો પાક બતાડું હું તમને જુઓ જો ને આ મસ્તની એના જે હમણાં વર્તમાન રાજા સાહેબ હે પરંજા દિત્યસિંહ પરમાર સાહેબ એમણે સારું કામ કર્યું છે। વંશ પહેલો એમનો જોરદાર ચાલી રહ્યો છે અને એમણે આ સાફ સફાઈ બધું ઘણું ભગીરથ કામ કરી રહ્યા છે। તો આપણે જઈએ તો ખરા જેને લડવું હોય લડે જેને ગાળી દેવું હોય ગાળી દે થોડું જોવેજો ભાઈ ને વાતે સાંભળજો અને મને તમે જોવો હોય પાછા ગાળીએ દેજો લડજો ખરા આખો તો હાળો ગાંડો થઈને માંડ્યો હોય એ મેં કહેજો પણ આપણે આ જોઈ જઈએ પાળજે તે કંઈક આ ઝાડે બીડે હે એ કંઈક કામમાં તો લાગે પાછળ। આગળમાં મૂર્તિ હે 2 મૂર્તિઓ હે આ મૂર્તિઓ હે 2 પાણાની એ વખતની। પછી આ પૂજા માટે આ યજ્ઞકુંડ બનાવેલો છે અહીં ઓવન થાય આપણે પીલમ એમ કે ઓવન થાય કે એટલે આગો ઓવન થાય અહીં પેલા અમારા ભાઈ બેઠા હે મસ્ત ના હે શું નામ ભાઈ તમારું ભીમભાઈ અટક તમારી કયા ગામના તળાદરાના ડામોર હો ભીમભાઈ હો કે તમે તો આને મંદિરે તમે આવો ક્યારેક આવો કે તમે સફાઈનું જ કામકાજ કરો છો। એટલે આજે વિચાર થયો મેં બહેણા ફરી જઈને કરી જાઓ થોડુંક સોરા જોવે ક્યારે લઈ જઈએ તે અને આમ મિલી જાય તો દુનિયા જોવે આપણને આપણે સારી વાત કરવાની હે। તો તમારું શું નામ હે મારું નામ ખેમભાઈ કેવા ખેમાભાઈ રણછોડભાઈ ડામોર તલાદરાના ડામોર બરાબર તલાદરા તો અમારે ક્યારે હગું હે હું રાયડુંગરીનો હું પારકી રાયડુંગરી સાંભળ્યું કયા ગામમાં આવ્યું રાયડુંગરી આપણે ઉખરેલી બાજુ હા ઉખરેલી બાજુ મોટી ચારે જતે પંડારા ગામનું ફળજ્યું છે તારે તો તમે પાકો જાણો રાયડુંગરી વોર પણ આવેલી જિલ્લા કેના તલે
હા 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 તો આ ભાઈ ડામોરભાઈ મળ્યા આપણને એ આ ભૈરવજી મંદિરે સાફ સફાઈ કરે છે અને બધું આ જોવાનું કામ એ કરે છે બાવસી એટલે સોનામાં સુગંધ પડે આપણો જ પાય છે રાજાએ આપણા મંદિરે આપણું બધું આપણું ને આપણા બહારનું હવે તે આપણે બધા થઈને હાસબવાનું અહીં આપવાનું હવે આ ભૈરવજીનો આગળનો ભાગ છે આ સ્તંભ છે થાંભલા એમ કહીએ કે એ આ થાંભલા છે આ બહુ એ વખતમાં એમના રાજ વખતમાં આ બનાવેલા થાંભલા આજે તો આવા બનાવવા જઈએ તે બને પણ બે ઘડી વાર લાગે આજ કોઈ જગ્યાએ સિમેન્ટથી વપરાયું નહીં કે લે ડામોરભાઈ હા આ સિમેન્ટ નથી વાપર્યું અને સિમેન્ટ વગર કોઈ પણ જાતની ઈંટો નથી વપરાય એને કેટલો આમ આબેહૂબ છે આગળનો ભાગ એ જોવા જેવો અપાયા આ તમે દેખો રાજા મહારાજાઓને ધન્યવાદ છે કે અમારી પ્રજાના રક્ષણ સારું અમારી પ્રજાના જતન સારું ભૈરવ બાવસીની ગા લાવ્યા અને આજે સાક્ષીમાં બે કૂતરાએ આવી ગયા છે ભગવાનના દૂત તરીકે બે જણા હાજરા દૂત એને આપણે આપણા બ્લોકમાં સ્વાગત કરીએ હજીએ હવે આ ભૈરવ દાદાનો મેઇન ગેટ છે ઝાંખો છે દરવાજો છે જુઓ નક્કાળા પાણાનો બનેલો છે આ ભૈરવ બાવજીનો ઝાંખો આખો પાણાનો બનેલો છે અને સામે હમણાં તો તાળું મારેલું છે પણ મેં તમને બતાડો હું મોબાઈલ લઈ જઈને જોવા છો બધા આ આપણા ભૈરવ બાવસી જો ભૈરવ દાદા જાગતા જોગ એમ કહેવાય આ ભૈરવ દાદા એટલે જાગતા જોગ ભૈરવ બાવસી જાગતા જોગ ભૈરવ બાવસી તો અહીંના જે રાજા હતા કે એ વખતના રાજા અમારા રાજા એ રાજા ભૈરવ બાવસીને ડામોરભાઈ કાશીમાં લાવી લાવ્યો કહેવાય છે એવું મેં સાંભળ્યું વાતમાં આ બનારામ ખરા કે મહારાજ પેલા આ મંદિરના એમણે મને વાત કરી આલી કે આ ભૈરવ બાવસીને એ વખતે જ્યારે હોત રાજ બધું હાસબ્બાનું થયું કે એના રખેવાળ તરીકે મારું રાજ હાસબ્બા અને મારા હાથી મિત્ર તરીકે તમે ચાલો એમ કરીને એક આ ભગવાનને આમ વાતમાં એ વખતમાં કે આવું સત્ય માણસોનું કામ હતું હા રાજાઓ હતા બધા સત્ય હતા દેવીઓ બી સતીબાઈઓ હતી સતી દેવીઓ હતી દેવો પણ સતમાં હતા એટલે સત્ય રાજા મહારાજા થઈ ગયા એટલે વાતે કરતા હોય આમ તેમ દાખલા તરીકે આપણે વાત કરીએ પેલા કલકત્તાની કાલી મંદિરની તો એ રીતે મા અને દીકરા સમાન વાતે કરતા હતા બરાબર આપણા ઇતિહાસમાં આપણે ભણ્યા છે એટલે દેવી દેવતાઓ પ્રગટ થતા હતા એવામાં ત્યાં ભૈરવ દાદા અહીંના રાજાને હમણું આવેલું હતો બી ભલે હમણું નહીં આવેલું હોય તો ભલે પણ કાશીમાં લાવી લે એમ કહેવાય છે બરાબર કે આ કાળ ભૈરવ કાશીમાં લાવ્યા આ હોંતનું રાજ હાસબ બહારું આપણા હોંતનું રાજ અહીં હું માંડી અને શેઠ તઈ હમણાં તો ભાઈ વાંસવાડા જિલ્લો લાગે તો અર્થુના હું આગળ હોળ પગી છત્રી અને હોવાલીઓ મહાદેવ અને હલાકરો મહાદેવ હલાકરા મહાદેવ સુધી અહીં માંડીને આ રાજ અહીંના રાજાની તહુદીની હદ હતી તો આ ભૈરવ બાવસી જ્યારે ત્યાં લાવ્યા એ વખતમાં શરત કરી હતી એમણે એમ કહેવાય છે ભૈરવ દાદે કે હું આવું ખરો પણ મારે સ્થાનક અલગ જગ્યાએ અને અલગ ઉંમરે અને જ મને બેહાડો જ ઉતારો આલો
એ મારા ઉતારામાં એ જગાએ કોઈ પણ નારી જાત આપવી નહીં જોઈએ. નારી જાત એટલે કે સ્ત્રી આપવી નહીં જોઈએ. જે જગાએ મને ઉતારો આલો તો એમ તો પરંપરામાં કહેવાયું છે કે ભાઈ બાળ હઠ, રાજ હઠ, નારી હઠ અને યોગી હઠ, 4 હઠ મોટા મોટી એમ કહેવાયું છે વાતમાં. આપણે કઈ કઈ એક તો ભાઈ બાળ હઠ, પછી રાજ હઠ, સ્ત્રી હઠ અને યોગી હઠ. આ 4 જણા હઠ પકડે, જીદી સડે કે મારે જુગે એટલે જુગે છે એમ. કેમ ને આલો, કેમ ને લાવી આલો એમ. નાનો છોરો રોવેતો હોય કે બાપા મારે હેસર જુગે હે, આ ફાટી જાય હે, પોંદામાં વાયરોને હેરે હે તો મને નવા આણી આલો. તો આપણે એ છોરો રોવે ને આમ ને ખાય ને થાળજી નાખી દે, વાટકી નાખી દે, કાંઈ ફોડી નાખે કોરમાં નાની નાની વસ્તુઓ, એટલે આપણે લાવી આવીએ. બરાબર. એટલે એવી રીતે વાત કરજે આપણે. આ વેસમાં ફોન આવી જાય છે પાછો. અમારા કાકો છે સાહેબ તે બાળ હઠ કહેવાય છે. પછી રાજ હઠ. રાજ જ્યારે અટેલું થાય રાજ, તો જેમ કે એમ એના રાજના જે કંઈ સરકારી માણસો હોય એનાને એકું કામ કરવું પડે. પછી બૈરું હોય, સ્ત્રી હોય, છોકરી હોય, દીકરી હોય, મા હોય, બેન હોય, કાકી હોય, ગમે તે હોય, અને કે બૈરું આપણું પોતાનું કે મારે તે લુગડું જુગે છે, મારે તે લુગડું જુગે એટલે જુગે, કેમ ને આણી આલો એમ. આખો ને આખો ઉનાળો જ્યો, અડધો સોમાહું જ્યું, તોય તમે મને હેસરો નહીં લીધો, હવે તે લઈ આવવું પડે એમ. દહારો આવે છે આગળ, નવરાત્રિ આવે છે, દહારો આવે છે એટલે મારે મેળામાં જવું પડે, એટલે મારે હેસરે તો જુગી હેસ, ગમે તે કરો તમે એમ કહેતું હોય બૈરું, તો પછી આપણે લાવી હાલતા હોઈએ. અને યોગી હઠ કે જે આપણે ગામમાં હુકડી બાંધી આવીએ હજે 12 મહિને, તો એ હઠ પકડે એટલે આપણે હઠ પૂરી કરતા હોઈએ. અહીંયા આગળ હું તમને બતાવું, હું યોગી સ્તંભ હે આગવા, અમારે પિલરી ભાષામાં જોગી સ્તંભ એમ કે. તો આ યોગી સ્તંભ ઉર્ફે જોગી સ્તંભ હે આપણે ભાઈ ભૈરવ મંદિરની આગળ જમણી બાજુમાં. અહીં મેં જોયું છે અને પરંપરા છે રાજા મહારાજાની. આજે પણ આ સ્તંભ ઉપર નવરાત્રિ આવે એટલે 9 દાડા પૂજા પાઠ ચાલે, અને એક પલાઠીએ ઉપર 5 દાડા સુધી અહીંયા આગળ આરાધના કરવામાં આવે, તપ કરવામાં આવે છે. આ રાજમાં સુખ શાંતિ, નગરમાં સુખ શાંતિ, જે રાજાઓ થઈ ગયા એમના પરિવારમાં સુખ શાંતિ, આ જગા હારું, આ ભૂમિ માટે શાંતિ સ્થપાય અને બહુ જાહોજાલી ભર્યું આગું રાજ પરંપરા હસવાયેલી રહે, એના માટે અહીંયા આગળ એક પલાટીએ પરંપરાગત તપ કરે છે. અને જ્યારે આઠમ ને સે પૂજાપાઠ થાય છે, પછી એમને ઉતારવામાં આવે છે, પછી પરંપરાગત એમને જે કંઈ ભોગ ભાડું આપવું પડતું હોય એ આલતા હોય. મેં ભોગ ભાડું આલતેથી જોયું એટલે ને કોઈ પણ ગમે તે આ લેતે હે. અહીં કંટાળાનો ભોગ મેં આપતે જોઈ લો હે, કંટાળો વધેરેલું હોય રોડ ઉપર નાખી લે એ જોઈએ કે રાજા અમારા મહારાજા હે પરમજી દીપ્તિસિંહજી પરમાર સાહેબ ક્યારેક કંટાળા. અહીં આ બાજુ આપણે ભાઈ હરસિદ્ધિ માતાનું મંદિર છે, પછી આ ભૈરવજી મંદિરના આગળના ભાગમાં અહીં પાઠ પૂજા કરે નવરાત્રિનો હવન કરીને, અને પછી એ રીતનો ભોગ ભાડું આપે છે.
પણ મેં સાંભળ્યું હતું સુધી કે જે માણસ તપ કરે એ વખતમાં રાજા મહારાજાઓ હતા તો એ શું કરતા હતા, સોનું હાલતા, ચાંદી હાલતા અને પૈસા હાલતા ને ઘણું બધું હાલતા હતા એ વખતમાં. હવે હાલે હે કે કેમ ભગવાન જાણે, પણ કંઈકનું કંઈક તો હાલતા હોય. પણ જો આ સડવા માટે કેવું છે, આ એસમાં વાત આવી એટલે બતાડી દઉં હું તમને. આ જુઓ, આ પગથિયું બનાવી લે, એક પોગ આમ મેળવાનો, એક પોગ આમ મેળવાનો, એક પોગ આમ મેળવાનો, ઉપર સડવાનું. આ ઉપર પલાઠી વાળી અને તપ કરવાનું. એટલે કાઠું કામ હે ભાઈ. એટલે આ જે ભાઈ તપ કરતા હોય એ વખતે આવે તો ફરતું હેસરો બાંધી દે. એટલે આપણે થી જોયા હેસરા બાંધેલ રહે નવરાત્રમાં આવી જાય એટલે. પણ એ 9 દાડા સુધી સાધના આ સ્થળ ઉપર કરવામાં આવે છે. રાજની સુખ શાંતિ હારું એ પાક્કી ખબર છે. આ દેખો તમે આ જગાએ તો કહેવાય છે કે આ ભૈરવ બાપા જ્યારે શરત કરેલી ભૈરવ બાવસીને લાવ્યા એ વખતમાં કે મારે એકાંત જુગીએ. તો હા, એકાંત તમારે સ્થાનક કરી આપ્યું છું રાજમાં. તમારે એકાંત મહેલ આ તે બધું રૂમ તમારે અલગ છે એમ કહેવાય છે. કે ભાઈ એકવાર અહીંના મહારાણી હતા એ રાણીબાએ હઠ પકડી, એની હઠ પકડી રાત જોવાની. હમણાં રાણીબા અમારા અહીંના એ ભોપાલના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાહેબ હતા. સાહેબ મુખ્યમંત્રી, હમણાં તો મુખ્યમંત્રીમાં એગા નથી, પણ મુખ્યમંત્રીમાં હતા ને એ વખતે એમણે એમની દીકરી મહારાણી અત્યારે અહીંયા આગળ રાજસત્તા સ્થાનિક લેવલે સંભાળી રહી હતી. તો એવી રીતે એ વખતમાં એ જમાનામાં, તો પહેલાંના જમાનાની વાત છે ભાઈ, બની ગયેલી ઘટના છે. જ્યારે પરમાર વંશ શરૂઆતમાં આવ્યું એ પૂર્વેની વાત, એ વખતની વાત. બેઠું શરૂઆતમાં પરમાર રાજા ગાદી પર બેઠા ને લાવ્યા ભૈરવજી. એ વખતમાં જ્યારે એના જે રાણી હતા એ રાણીએ અટપકડી એમ કહેવાય છે, પરંપરામાં સાંભળેલું છે. ખરું ખોટું આપ બધા મૂલવણી કરવાની, મારી વાત હાસી કે ખોટી એ તમે બધા મૂલવણી કરજો. પણ આ સાંભળેલી એક પરંપરામાં વાત છે કે રાણીબાએ હઠ પકડી કે મારે રાજ જોવું છે, નગર જોવું છે. તો પછી રાણી આગેળે રાજા નહીમાં અને પછી કંઈક હાલ તારે બતાડું એમ કરીને પછી આખું આ બતાડ્યું હે ભાઈ. તળાવ બતાડ્યું છે, તળાવ બંગલો બતાડ્યો છે. પછી લઈ ગયા ઉપર પેલું સામે છેક તઈ અવામેલ જોવા જડે હે ભાઈ. એને નેસે બધો હે સામે થોડો થોડો જોવા જડ્યા વડવાઈઓ એની નેસે. આપ જુઓ, થોડુંક ઝૂમ કરું તો આ સામે અહીં અવામેલ છે, નેસે રાજભવન છે. હા, સામે આ ડુંગર, આ બધી વસ્તુઓ બતાડ્યું છે, બધું બતાડ્યું. પણ એક આ જે ભૈરવ દાદાને બતાડ્યા એમ કહેવાય છે. એમાં રાણીબાએ પછી જીત પકડી કે પેલો રૂમ કેમ નહીં બતાડ્યો, મને બધું બતાડ્યું. હોનું બતાડ્યું, ચાંદી બતાડ્યું, હાથી બતાડ્યા, ઘોડા, ગાડી, રાજના માણસો બધું જ બતાડ્યું. પણ આ રૂમ કેમ નહીં બતાડ્યો, મને શું હે એવું મને બતાડો તારે છે એમ. એ વખતે તો પછી રાજાએ પછી મને પછી એ રૂમ બતાડ્યો ભૈરવ દાદાનો એમ કહેવાય છે. આવો રાફો છે એ ખોલ્યો અને પછી મેં રાણીબા ગઈ જોવા સારું હું હે મેં એમ કરી. તારે મેં તો ભૈરવજીનો ખાટલો હતો. તો એ ખાટલાને હું અડી ગયું, હાડીનો શેડો અડી ગયો. એટલે કહેવાય પાલવ અડી ગયો, પાલવ એમ. હાડીનો શેડો અડી ગયો. હવે એની ખબર પડી ભૈરવ દાદાને કે રાજાને મેં વાત કરી હતી, વસને બંધાયા હતા અમે 2 જણા. જ્યારે મને લાવ્યા કાશીમાં કે મારા ખંડમાં કોઈ હું રહેતો હતો સ્ત્રી જાત ને આપી ચૂકે
રાજા વસનાર્થિયા એમને પરસો તો બતાડવો પડે એમ. તો પછી એમણે પરસો બતાડ્યો ભૈરવ બાવસીએ. તો પછી ભૈરવ દાદાએ રાજાનું રૂપ લીધું એમ કહેવાય છે. પછી રાણી અને જે જગાએ રાણીવાસ હતો અહીં આજુબાજુ આંટા ફેરા માર્યા હોય, આંટા ફેરા મારી અને પછી પાછા હવે તો ભગવાન જાતે હતા ભૈરવજી, તો પરીક્ષા કરી મહારાજાની. તો રાણી બાકે તો કીધું હે કે ભાઈ તમે તો હમણાં તો અહીં ફરતા હતા ને ફરી પાછા ફરવા નહીં રહ્યા કે પાછા આવ્યા આ બાજુ. તો પછી રાજાને કોઈ કુદરતી સંચાર થયો કે કંઈક અજુગતું કંઈક થયું છે. તો પછી જ્યાં પછી કંઈ ગયા, કાશી ગયા. જે ભૈરવ બાવસી લાવેલા હતા ને ત્યાં જે પૂજારી હતા એમણે જઈને બધી વાત કરી ભણેલી. તો પછી ત્યાંથી પછી આવ્યા. તો એ કહેવાય છે આ બનાભાઈ કહેતા હતા આજે કે નવી પછી મંદિર ભૈરવ બાવસીની સ્થાપના કરી આ ગયા આ જગાએ રાજહાસબ બહારું હુંતમાં સંતમાં. અહીં આ તળાવ બંગલો આ ખાખરાનું ઝાડ છે, પાછળના ભાગમાં તળાવ બંગલો છે. તળાવ બંગલાની આગળના ભાગમાં આ જગાએ આ સ્થાપના ભૈરવ બાવસીની નવેસરાઈ કરી ને આ મૂર્તિને સ્થાપી. હવે તમારું સ્થાનક અહીં રહે 24 કલાક એમ કરીને. અને પેલી જે મૂર્તિ પહેલાંવાળી છે એ અહીંયા પાછળના ભાગમાં આ ઝાડને પેલી મેર જૂનું તળાવ છે, જૂનામાં જૂનું તળાવ, ઘણું મોટું તળાવ છે. અને એ તળાવમાં વાવ હતી, વાવ એમ કે છે વાવ. અને એ વાવમાં પછી એ ભૈરવ બાવસીને લોખંડની કોઠીમાં પૂર્યા અને ઉપર હાંકવાળી બધી કરી અને કોઠી ખીસી બાંધી અને પછી એમને અંદર વાવમાં ઉતારી દીધા એમ કહેવાય છે. અને વાવતી હતી, બૂરી દીધી. એ વાવ આજે જોઈ સ્થાનક મેં જોયું છે, એ સ્થાનકનો ફોટો હું આ વિડીયોની ઉપર મેલો હું, એ તમે બધા જોવે જો. એ રીતે તઈ જૂના તળાવની બરોબર વેશમાં ટબુકચું એમ કે આપણે ટેબો એમ કે એ વાવનો આખો આમ આવું છે નાની ડુંગળી જેવું. તો ત્યાં ઝંડાજી રૂપેલી છે અને ભૈરવ દાદાની બહાર નાની મૂર્તિ છે. અને અસલી જે પહેલાંવાળી જે ભૈરવ બાવસીની મૂર્તિ હતી એ મેં લોખંડની કોઠીમાં હાંકોળથી ફિટ કરીને અંદર એ કરી દીધી છે એ વખતે સતયુગમાં, એ જમાનામાં. આ પૂજારી બાબા વાત કરતા હતા મને કે કોઈ તપસ્વી માણસ, સત્ય માણસ, સારો માણસ હોય તો ક્યારેક આમ પડસાયા જેવું થાય આ જગાએ એમ. ભૈરવ બાવસી અહીં સાક્ષાત છે આટલા એરિયામાં, મારા આટલા વિસ્તારમાં એમ આદેશ મને વાત કરતા હતા. એટલે પછી મને મન થયું અને પૂછ્યું એને કે હા ભૈરવ બાવસી બે રીતે પૂજાય. જે ભગત માણસ છે એ ભક્તિની રીતે બી પૂજાપાઠ કરે અને જે વગેરે વગેરે વસ્તુ આપ જાણો એ ખાતો પીતો હોય તો એની રીતે બી પૂજાય છે. કેમ કે આ આપણે બાંસવાડા જિલ્લામાં હે ભવાનપુરા પાસે ભૈરવ દાદાનું મોટું મંદિર છે જબરદસ્ત. ત્યાં દર રવિવારે તો લાખો રૂપિયા તે ભેગા થાય એટલી આવક છે. આખા વિસ્તારના 3 રાજ્યોના માણસો તો વાસ્તે ગાસ્તે થાય. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના માણસો એ ભૈરવ બાવસીને ભૈરવ દાદાના સ્થાનકે તઈ બાધા છોડવા માટે જાય છે ઢોલ નગારા હાથે. મેં નજરે જોયું ત્યાં
ભોગ બાળો હું નથી કહેતો, એ બધું ત્યાં વગેરે વગેરે બધું ચડે છે, વગેરે વગેરે વસ્તુઓ જે માનવ જીવન ઉપયોગ કરે છે આપણો, જે ત્યાં એનું ભોગ બાળું ચડે છે અને એ રીતે ત્યાં આખો મેળો ભરાય છે ભૈરવ બાવસીનો. એટલે આ ભૈરવ બાવસી આ કળયુગમાં જાગતા જોગ છે એમ આજે વાત મળી છે મને. એટલે હવે ખરું હોય કે ખોટું હોય એ ભગવાન જાણે, પણ જ્યારે મને બાવસી મળે બાવજી પરંજાદિત્યસિંહ પરમાર સાહેબ, તારે હું વાત કરવાનો હું કે બાવસી થોડુંક તો અમને કહેતા જો, અને અમને તમે કહો તમારી વાત તો અમે જ ફરવું અરહું તો અમે કહેતા રહેવું એમ. તો આ રીતે આ ભૈરવ બાવસીનો આપણે થોડો ઘણો મારી બોલીમાં તમે ઇતિહાસે જાણ્યો અને આ પરિસરે જોયું, એ બદલ આપ સર્વેનો, ખાસ કરીને હોંથ સ્ટેટનો, સંતરામપુર તાલુકાની પ્રજાનો, આમ જનતાનો, ભારત દેશની પ્રજાનો, દુનિયાની પ્રજાનો, સમગ્ર માનવ સમાજનો, જે રીતે જે ભાવે ભક્તિ કરતા એવા તમામ સંતોનો, ભક્તોનો અને ઇતિહાસકારોનો હું ખરા દિલથી આભાર માનું હું. કેમ કે કાલે મને બનારામ હીરારામ બારિયાજીએ વાત કરી આ ભૈરવ દાદાની, અને પછી હું એક અમારા સામાજિક કામમાં ભેગું થવાનું હતું, 10 મિનિટનું કામ હતું. તો ત્યાં ભેગો થયો ત્યારે છે દિલ્હીના 3 માણસો આવ્યા ઇતિહાસ જાણવા સારું. એનો ઇતિહાસ માનગઢ હત્યાકાંડનો. ને પછી એને વાત કરી આલી. મેં કીધું તો એ માણસો અંતે મને પોગે પડ્યા અને ખુશ થયા કે અમે આખો દાડો ફર્યા પણ આગી વાત આવી રીતે ને આવી સરળ ભાષામાં અમને નથી જાણવા મળી એમ. એટલે આવા વિડીયો બનાવજે આપણે, અને આવી થોડી ઘણી વાત કોઈક સંશોધન કરતા હોય, ઇતિહાસકારોને મોંઢે વાત જાય તો એગા શું કરે, સંશોધન કરે ને આની ધરતી ઉપર આવે ને એનું લખે. એ લખનારા માણસો હે, સંશોધકો હે, એ લખે ભાઈ. અને આ રાજા મહારાજાઓનો ઇતિહાસ લખાય અને આપણે ભણવામાં આવે. આપણે સ્થાનિક સાહિત્યનું સર્જન થાય છે એ સોપડજમાં આવે આપણો સોંથ સ્ટેટનો. કારણ કે આપણો સોંથ સ્ટેટ એક ગૌરવશાળી છે, ઘણું બધું ગૌરવ છે. મને અભિનંદન આ સ્ટેટ ઉપર. વારે ઘડીએ હું જો તારી આ રાજા મહારાજાની વાત કાઢું હું. કારણ કે મેં વેસમાં વાત કરું, કારણ જોરાવરસિંહજી મહારાજા અને મારા પરદાદા બલજી પારગી કે જે બગલો તરીકે ઓળખાતા હતા, બંને આમ મિત્રો જેવા હતા એમ. એટલે મને આના હોંથ સ્ટેટ ઉપર એટલે જ ગૌરવ છે, એટલે જ મને લાગણી હતી. બીજા મને છે સહી કે તું આ હોંથની ને રાજાઓની જ વાતે કાઢે હે તાઈનો ના, એટલે પણ મને લાગણી છે એટલે કાઢો હું. અહીંયા અમારું સારું કર્યું છે આ રાજાએ, આ બાવસીએ, ગુરુ માલિકે. અને સામે પહેલાં ડુંગરિયા પછી એક દાડો જવું છે, ઠેઠ ઉપર પેલી ઝંડી ફર્ક હે એ ત્યાં જવાનું છે. પણ એગા એમ કે હે અમુક જે જાણે કે સાહેબ ભાઈ તમે ત્યાં જો તો 2 જણા હાથે લઈને જજો, એકલા સુધી જો નથી. અને પાણી લેતા જજો ને કંઈક ખાટી મીઠી ચોકલેટ જેવું લેતા જજો એમ. કારણ કે આ ડુંગર હે, સડવાનું હે, કલાક તો સડતે થાય અને પડી ગયા તો નહીં સજ્જા ખાઈમાં એમ. તે કહે લોક દુનિયા ઓસ્ટ્રીવાળો ડોફાઈ કરતો હતો, મોટી મોટી વાતે કરતો હતો, હે પડ્યું હવે. તે હવે કોણે એનું શુંથી કરતું, બૈરુએ પાણીથી હાલતું ને ગામવાળા કે કોરવાળા કે કુટુંબવાળા કે આજુબાજુનો કોણેથી બોલાવતો, શું કરે તારા એમથી કહેતા એમ કહે લોક દુનિયા એમ. એટલે ભાઈ હાસવીને તમે જજો એમ. તારે તો આગળ ડુંગરા સડી જતો હતો કૂદી કૂદીને. આવે થાંભલે સડવાનું એટલે મારા ડાબા હાથનું કામ હતું, ફટાફટ પેલું એ સડે એમ, કવળું સડે એમ સડી જતો. પણ સારું હવે તો આવા ઝાડ ઉપર સડવું તો કાઠું પડે છે. પણ એકદમ ત્યાં જવું છે આ હવામેલ છે આ ઝાડને પેલીમાં, તો ઘણી વખત ગયો પણ હવેથી જતો. ઉપર તો ડોડા હેકીને ખાધા છે અમે. એટલે આ
અમારું હોતનું રાજ હે એ વખતનું આજે બરોબર વનસ્પતિ ઝાડે બીડે બધું ઉગી નીકળે છે એ બધો જોવાનો મોકો મળ્યો તમને બધાને અને આ ભૈરવ બાવસીના તમને દર્શન કરાવ્યા અને થોડીક ઇતિહાસની આંસી પાતળી વાત કરી છે તે બધા કાને લેજો અને બધા લખજો આ બાબતે ખાસ આ કામ કરવાનું જ કારણ છે બીજું કોઈ મારો હેતુ નથી કોઈ આમાં સ્વાર્થ નથી મારે કંઈ આનો કોઈ એ નથી પાછળનો ઉદ્દેશ્ય પણ એક બીજું કામ મજૂરી થાય બી નથી એટલે આવા ઝીણી ઝીણી બાબતો આપણે લાવજો બહેણે તો આવનારી જે પેઢી છે આપણી એ સંશોધન કરે અને લખે એ જ મારો આશય છે બીજો કોઈ સ્વાર્થ નથી આમાં એટલે આપણે હવે બહાર નીકળી રહ્યા છીએ આગળમાં બી આ મૂર્તિ છે ગેટ પાસે અહીં બી બે મૂર્તિઓ છે પુનઃ પાછા આપણે બહાર આવી ગયા છીએ આ શ્રીકાલ ભૈરવ મંદિરની બહાર जय श्री राम जय भैरव बावसी जय काल भैरव की जय हो माँ बाप की जय।